નમસ્કાર. જે લોકો ગુજરાત CCE 2026ને ટાર્ગેટ કરી રહ્યા છે એમના માટે આ આખું વિશ્લેષણ બહુ જ કામનું સાબિત થવાનું છે. ચાલો આજે આપણે આ પરીક્ષાના એક પાસાને બિલકુલ શરૂઆતથી લઈને છેક છેલ્લે સુધી એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આ આંકડા પર એક નજર નાખો. 5700થી પણ વધારે. જુઓ, આ ખાલી એક નંબર નથી. આ તો ગુજરાતના હજારો યુવાનો માટે સરકારી સેવામાં જોડાવાની એક જબરજસ્ત તક છે. આ તક કેટલી મોટી છે એનો અંદાજો અહીંથી જ આવી જાય છે. અને હા, હવે તૈયારીને પાક્કી દિશા આપવા માટે તારીખ પણ જાહેર થઈ ગઈ છે. 15 માર્ચ 2026. આ તારીખને કેલેન્ડરમાં મોટા અક્ષરે નોંધી લેજો. બસ અહીંથી જ તૈયારીનું સાચું કાઉન્ટડાઉન શરૂ થાય છે. તો આખી સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં પરીક્ષાનું એક મોટું ચિત્ર સમજીશું. પછી પ્રિલિમ્સનો જે પહેલો પડાવ છે એના વિશે જાણીશું. એ પછી મેન્સના જે બે અલગ અલગ રસ્તાઓ છે, ગ્રુપ A અને B, એને જોઈશું. અને છેલ્લે એવા ખાસ નિયમો પર વાત કરીશું જે દરેક ઉમેદવારે જાણવા જોઈએ. ચાલો આવી ગયા આપણે પહેલા વિભાગ પર. CCE 2026નું વિસ્તૃત ચિત્ર. કોઈ પણ તૈયારી શરૂ કરતા પહેલા એનો પાયો મજબૂત હોવો બહુ જરૂરી છે. તો ચાલો એ જ કામ કરીએ. એકદમ ટૂંકમાં સમજીએ તો પરીક્ષા છે ગુજરાત કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે CCE. પોસ્ટ છે ગ્રુપ A અને ગ્રુપ B માટે. જગ્યાઓ 5700થી પણ વધારે છે. અને પરીક્ષાની તારીખ છે 15 માર્ચ 2026. બસ આ ચાર વાતો મગજમાં બરાબર ફિટ કરી લો. આ જ આપણી તૈયારીનો આધાર છે. હવે બીજો વિભાગ, પ્રિલિમ્સ પરીક્ષા એટલે કે પહેલું પગથિયું. આ એક એવો દરવાજો છે જે દરેક ઉમેદવારે ખોલવો જ પડશે, પછી ભલે એમનું લક્ષ્ય ગ્રુપ A હોય કે પછી ગ્રુપ B. આને છે ને એક પ્રકારનું ફિલ્ટર સમજવાનું. ગ્રુપ A અને Bના બધા જ ઉમેદવારો આ એક જ કોમન પરીક્ષા આપશે અને જે આ ફિલ્ટરમાંથી સફળતાપૂર્વક પસાર થશે એમના માટે જ આગળ મેઇન્સ પરીક્ષાના દરવાજા ખુલશે. હવે જરા આ ગુણભાર જુઓ. સાચું કહું તો સફળતાની ચાવી અહીંયા જ ક્યાંક છુપાયેલી છે. કુલ ગુણમાંથી 40% એટલે કે પૂરા 60 ગુણ તો ખાલી રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાંથી જ આવે છે. મતલબ એકદમ સાફ છે, જે ઉમેદવારની આ વિષય પર પકડ મજબૂત હશે એ સ્પર્ધામાં બીજાઓ કરતાં આપોઆપ આગળ નીકળી જશે. અને આ બધા વિષયો ભેગા મળીને બને છે આ જાદુઈ આંકડો 150. આ ખાલી માર્ક્સ નથી, આ તો મેઇન્સ પરીક્ષામાં બેસવાની ટિકિટ છે. અહીંયા એક ગુણ ખૂબ જ મહત્વનો છે. અને હવે આવીએ ત્રીજા વિભાગ પર, મેઇન્સ પરીક્ષા, ગ્રુપ A અને B. પ્રિલિમ્સનો પડાવ પાર કર્યા પછી અહીંથી આખી સફર બે અલગ અલગ દિશામાં વહેંચાઈ જાય છે. આ જ તો નિર્ણાયક તબક્કો છે. અહીંયા ગ્રુપ Aનો રસ્તો વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લેખન તરફ જાય છે, જ્યારે ગ્રુપ Bનો રસ્તો ઓબ્જેક્ટિવ પ્રશ્નો એટલે કે MCQ તરફ. પણ આ બંનેમાં ફરક શું છે? ચાલો જરા ઊંડાણમાં સમજીએ. ગ્રુપ Aની મેન્સ એટલે લેખન કૌશલ્યની અસલી કસોટી. અહીં બધું જ લખવાનું છે, વર્ણનાત્મક રીતે. કુલ 3 પેપર હશે. પહેલું 100 માર્ક્સનું ગુજરાતી, બીજું 100 માર્ક્સનું અંગ્રેજી અને ત્રીજું 150 માર્ક્સનું જનરલ સ્ટડીઝ. અને ખાસ યાદ રાખજો, દરેક પેપર માટે પૂરા 3 કલાકનો સમય મળશે. હવે વાત કરીએ ગ્રુપ Bની. આ ગ્રુપ Aથી બિલકુલ અલગ છે. અહીંયા ખાલી એક જ પેપર છે 200 ગુણનું, અને એ પણ MCQ આધારિત. જો અભ્યાસક્રમ પર નજર કરીએ તો ભારતીય રાજનીતિ અને બંધારણનો સૌથી મોટો હિસ્સો છે, પૂરા 40 ગુણનો. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે તૈયારી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી. અને હા, આ પેપર માટે 2 કલાકનો સમય મળશે. અને આ ટેબલ જુઓ. આનાથી બંને પરીક્ષાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ ગ્રુપ A વર્ણનાત્મક 350 ગુણ અને 3 પેપર, તો બીજી બાજુ ગ્રુપ B ઓબ્જેક્ટિવ 200 ગુણ અને માત્ર 1 પેપર. આનાથી તૈયારીની રણનીતિ બનાવવામાં ખૂબ જ મદદ મળશે. અને હવે આપણો છેલ્લો વિભાગ, મુખ્ય નિયમો અને માર્ગદર્શિકા. અહીં આપણે એવા નિયમોની વાત કરીશું જેને નજરઅંદાજ કરવાની ભૂલ બહુ ભારે પડી શકે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો. આ 4 નિયમોને બરાબર સમજી લેજો. પ્રિલિમ્સ પરીક્ષા MCQ ફોર્મેટમાં હશે. માધ્યમ ગુજરાતી રહેશે, અંગ્રેજીના પેપર સિવાય. દરેક સાચા જવાબનો મળશે 1 માર્ક. પણ સાવધાન, ખોટા જવાબો માટે નેગેટિવ માર્કિંગ પણ છે. અને એ નેગેટિવ માર્કિંગ છે -0.25. મતલબ કે દરેક ખોટો જવાબ સાચા જવાબમાંથી મળેલો માર્ક કાપી નાખશે.
આનો અર્થ સીધો છે, આ પરીક્ષામાં અક્કડ-બક્કડ બંબેબો કરીને જવાબ નથી આપવાના, પણ ચોકસાઈથી જવાબ આપવાના છે. હવે આવે છે આખી પરીક્ષાનો સૌથી નિર્ણાયક નિયમ. આ વાક્ય સીધું ઓફિશિયલ નોટિફિકેશનમાંથી લેવામાં આવ્યું છે અને આ એક નિયમ આખી ગેમ બદલી શકે છે. તો શું છે આ 40%નો નિયમ? આને ગેમ ચેન્જર નિયમ જ સમજો. આનો મતલબ એ છે કે કટ ઓફ ગમે તેટલું નીચું જાય, પણ જો પ્રિલિમ્સમાં કે પછી મેન્સના કોઈપણ એક પેપરમાં 40%થી ઓછા માર્ક્સ આવ્યા તો તમે સીધા જ સ્પર્ધામાંથી બહાર. આ નિયમમાં કોઈ જ છૂટછાટ નથી. તો હવે આખી પરીક્ષાનું ચિત્ર સામે એકદમ સ્પષ્ટ છે. નિયમો શું છે, માળખું કેવું છે, બધું જ હવે આપણે જાણીએ છીએ. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી જાણકારીનો ઉપયોગ કરીને એક વિજેતા રણનીતિ કઈ રીતે બનાવવી? બસ આ જ સવાલ સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.